નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફેરફાર 6000 રૂપિયાની જગ્યાએ 9000 રૂપિયાનો હપ્તો રાશન કાર્ડ ધારકો ધ્યાન આપી દે કર્મચારીઓના પગાર વધશે હોળી પહેલા મોટી ભેટ મોદીજીની નવી 2 યોજના શરૂ ભર ઉનાળે માવઠાની આગાહી આયુષ્માન કાર્ડની નવી જાહેરાત રેશન કાર્ડ મફત અનાજ બંધ સરકારની નવી શરૂઆત કુવેરભાઈનું મામેરું 12000 રૂપિયાની સહાય વહાલી દીકરી યોજનામાં 1,10,000 રૂપિયા ખેડૂતોને મોટો ઝટકો વાહન ચાલકો જૂના નંબર બંધ આધાર કાર્ડ નવો ફેરફાર આ યોજનામાં ખેડૂતોના પૈસા ડબલ દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન ગેસ સિલિન્ડર નવા નિયમો ગુજરાતમાં મફત વીજળી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને મિત્રો રેશન કાર્ડ પાન કાર્ડ આધાર કાર્ડના સૌથી મોટા સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો અત્યારના તાજા સમાચારની શરૂઆત કરીએ તો 6000 રૂપિયાની જગ્યાએ 9000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે કયા ખેડૂત મિત્રોને આ હપ્તો આપવામાં આવશે અને સરકાર દ્વારા આ યોજનાને છે એ શરૂ કરવામાં આવી છે કે નહીં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના દેશના કરોડો ખેડૂતો એવા છે કે જેમને આ યોજના થકી 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એટલે કે દર વર્ષે છે એ 6000 રૂપિયા આપવામાં આવે છે આર્થિક રીતે સહાય આપવામાં આવે છે અને આ યોજના હેઠળ પાત્ર ધરાવતા જે ખેડૂતો છે એમને વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે જે 3 હપ્તામાં સીધી જ એમના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે છે હવે ખાતામાં જે મોકલવામાં આવેલ પૈસા છે એ પૈસા હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી જે સહાય છે એટલે કે દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે એમાં દર હપ્તે એટલે કે 2000 રૂપિયાના એક હપ્તામાં 1000 રૂપિયા છે રાજસ્થાન સરકાર ભેળવશે એમ કુલ મળી અને ખેડૂતોને 3000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે અને દર વર્ષે 9000 રૂપિયાનો તો છે આપવામાં આવશે વાર્ષિક સહાય આપવામાં આવશે મિત્રો આ સમાચાર અંગે હજુ સુધી ઓફિશિયલી માહિતી અમારા થકી છે એ પ્રાપ્ત નથી થઈ અથવા તો અમને નથી મળી તો એની તમારે ખાસ નોંધ લેવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો આપી દે ધ્યાન કારણ કે રેશન કાર્ડ અંતર્ગત જો તમારે આવકનો દાખલો કઢાવવો હોય નવું ગેસ કનેક્શન લેવું હોય આયુષ્માન કાર્ડ બનાવવું હોય કે આયુષ્માન કાર્ડની અંદર કોઈ પણ અપડેટ કરાવવું હોય ફેરફાર કરાવવા હોય વિધવા કે વૃદ્ધ સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરવું હોય બીજી કોઈ પણ સરકારી યોજનાઓમાં લાભ લેવો હોય તો તમારી પાસે રાશન કાર્ડ ફરજિયાત હોવું જોઈએ અને હવેથી મિત્રો રાશન કાર્ડ હશે અને એમાં કેવાયસી કરાવેલું નહીં હોય તો પણ આટલી જે સરકારી યોજનાઓનું તમને લિસ્ટ આપવામાં આવ્યું એ સરકારી યોજનાઓમાં લાભ આપવામાં નહીં આવે તો તમારે વહેલી તકે છે એ તમારા રેશન કાર્ડની અંદર કેવાયસી કરાવી લેવું પડશે 31 માર્ચ 2025 પહેલાં તમે રેશન કાર્ડમાં કેવાયસી કરાવો છો તો તમને આ જે સરકારી યોજનાઓ છે એનો લાભ મળશે અને એ સિવાય તમને સરકારી યોજનાઓનો લાભ હવે આવનારા સમયમાં નહીં મળે તો ખાસ કરીને 31 માર્ચ 2025 પહેલાં તમારા રેશન કાર્ડમાં કેવાયસી કરાવી લાગજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર આવી ગયા છે સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર આપવામાં આવ્યા છે અને સરકારે આ અઠવાડિયે લાખો કર્મચારીઓ અને પેન્શનરો છે એમને મોટી ભેટ આપી છે વિવિધ મીડિયા અહેવાલો અનુસાર કેન્દ્ર સરકારે હોળીના તહેવાર એટલે કે 14 માર્ચે જે હોળી છે એ તહેવાર પહેલાં તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ છે એમાં મોંઘવારી રાહત ડીઆરમાં 2% વધારાની છે એ જાહેરાત કરી દેવામાં આવી છે અને આ અઠવાડિયે બુધવારે મળનારી જે કેબિનેટની બેઠક છે એમાં ડીએ વધારવાની જાહેરાત કરવામાં આવશે અને એવી અપેક્ષા પણ રાખવામાં આવી છે જેના થકી કર્મચારીઓના પગાર પણ વધશે તમને જણાવી દઈએ કે મિત્રો 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ કરાયેલા 7મો પગાર પંચ હતો એના હેઠળ હવે 2016થી આ નિયમ જે લાગુ કરવામાં આવ્યો હતો એમાં પગારમાં સીધો લાભ 12 મિલિયનથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ છે એમને થવાનો છે અને પેન્શનરો છે એમને થવાનો છે જેથી કરી સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે છે હોળીમાં પણ દિવાળી જેવો છે એ માહોલ થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે અને હવેથી આ તબક્કાની અંદર જે ફેરફાર છે નવા નિયમો છે એમાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે રીતના ફેરફાર થયો હતો એવી જ રીતના પીએમ આવાસ યોજનામાં પણ ફેરફાર થઈ ગયો છે હવે પીએમ આવાસ યોજનામાં જે પણ કુટુંબની અંદર એક વ્યક્તિએ ફોર્મ ભરેલું છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે પાકું મકાન આપવામાં આવે છે એ મકાન અંતર્ગત એક વ્યક્તિએ કુટુંબમાં છે એ ફોર્મ ભરેલું છે તો એ એક વ્યક્તિ સિવાય અન્ય બીજા કોઈ પણ વ્યક્તિને આ
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ નહીં મળે. એટલે કે જો તમારા ઘરની અંદર માતા પિતા ઉપરાંત એક જ પરિવારના પુત્રોને પણ તેમના ઘર બનાવવા માટે લાભ મળવાની જે સુવિધા હતી એ હવે પૂરી થઈ જશે. તમારા કુટુંબની અંદર અથવા તો તમારા રેશન કાર્ડમાં જે પણ સભ્યો છે એમના જે લિસ્ટની અંદર તમારા ઘરની અંદર હવે મિત્રો રેશન કાર્ડ દીઠ છે એ એક જ પીએમ આવાસ યોજના બનશે. એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના બનશે, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હોળી પહેલાં છે મોટી ભેટ આપવામાં આવી છે. હવે મિત્રો તમે સરકાર દ્વારા જે 3 પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે, જેમાં ભારત આટા, ભારત રાઈસ અને ભારત દાળ, આ 3 પ્રોડક્ટ છે એ તમે સસ્તા દરે અને સસ્તા ભાવે ખરીદી શકશો. જેમાં સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે આ 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એમને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેટ છે એ બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ અને ભારત દાળ છે એ 3 પ્રોડક્ટ છે એ બહાર પાડવામાં આવ્યા છે. અને આની અંદર મિત્રો તમને જણાવી દે તો સરકાર દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે એ ભાવના હિસાબે જ તમે ખરીદી કરી શકશો. ભારત રાઈસ તેમજ ભારત દાળ અને આ પેકેજ છે એ બહાર પાડી દેવામાં આવ્યા, જ્યારે મિત્રો બજારની અંદર તેની કિંમત 80 રૂપિયાથી 150 રૂપિયાની છે. એટલે કે 80 થી 150 રૂપિયાની જે કિંમત વચ્ચે છે એ તમે ખરીદી શકશો. પરંતુ સરકાર દ્વારા આ ખેડૂતો માટે પેકેજ ખરીદી અંતર્ગતનું જે બહાર પાડવામાં આવ્યું છે એમાં સસ્તા ભાવે બહાર પાડવામાં આવતા આ ભારત આટા છે 27.50 રૂપિયા, ભારત રાઈસ 29 રૂપિયા અને તેમજ ભારત દાળ છે 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામે ગરીબો ખરીદી શકશે. તો તમારી નજીક જ્યાં પણ કરિયાણાની દુકાન હશે, મોલ હશે, ત્યાં છે એ તમે થોડા દિવસોની અંદર આ પ્રોડક્ટ ખરીદી શકશો અને સરકાર દ્વારા જે હોળી ભેટ આપવામાં આવી છે એનો પણ લાભ લઈ શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદીજી દ્વારા છે એ 2 નવી યોજના બહાર પાડવામાં આવી છે, જેમાં સૌપ્રથમ જી મૈત્રી અને જી સફળ, આ 2 યોજના મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. એમાં પણ કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અસરકારક ઉકેલો માટે સામાજિક સાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી જી સફળ અને જી મૈત્રી યોજના લોન્ચ કરવામાં આવી છે. અને ગુજરાત સ્પેશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ એટલે કે જીસેફ દ્વારા આગામી 5 વર્ષમાં ગ્રામીણ આજીવિકા કેન્દ્રિત સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવા માટે 50 કરોડ ફાળવ્યા છે. સીડ એન્ડ સ્કેલ સ્ટાર્ટઅપ છે એમના પ્રોગ્રામ દ્વારા પણ 5 વર્ષમાં 150થી પણ વધુ સ્ટાર્ટઅપને સપોર્ટ કરવામાં આવશે. આ સાથે જ મિત્રો જી સફળ અંતર્ગત આ યોજના જે જી સફળ યોજના છે એ બહાર પાડવામાં આવી છે. એ યોજના અંતર્ગત અંત્યોદય પરિવારોની જે બહેનો છે એમની આજીવિકામાં વધારો કરી અને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી આગામી 8 માર્ચના રોજ જી સફળ યોજના છે એ લોન્ચ કરવામાં આવશે. અને આ યોજના થકી આગામી 5 વર્ષમાં રાજ્યભરના 2 મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 13 મહત્વાકાંક્ષી તાલુકા અને 50,000થી પણ વધુ અંત્યોદય અન્ન યોજના હેઠળના જે કાર્ડધારકો છે એ કાર્ડધારકોને લાભ આપવામાં આવશે. દરેક એસએચજી મહિલાને 1 લાખ સહાય અને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ખરીદવા માટે 75,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે સરકાર દ્વારા. આ સબસિડી છે એ દરેક ખેડૂત મિત્રોને આપવામાં નથી આવવાની, ખાસ ધ્યાન રાખજો. જે પણ ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત ફોર્મ ભરે છે, લાભ લેવા માંગે છે, એમને આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાનું છે. આ ખેડૂત પોર્ટલ ઉપર તમે જ્યારે પણ ફોર્મ ભરશો એટલે કે તમને સરકારી યોજનાનો છે એ તમને સીધો લાભ મળશે. જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય એ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. અને ખાસ કરીને સરકાર દ્વારા જે પણ યોજનાઓ ચલાવવામાં આવે છે એ ઓનલાઈન અરજીના માધ્યમથી આપવામાં આવે છે. તો તમારે પણ વાહન ખરીદવા માટેની જે સબસિડી છે એ યોજનામાં લાભ લેવો હોય તો તમારે હવે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર છે જ્યારે પણ આ અરજી ખુલ્લી મૂકવામાં આવે ત્યાં સુધીની રાહ જોવી પડશે. આ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે પણ આ અરજી છે એ ખુલ્લી મૂકવામાં આવશે તો તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી માહિતી મળી જશે, સમાચાર મળી જશે. એના માટે પણ અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયા રહેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક મિત્રોને પણ આ વિડીયો છે, સમાચાર છે એ શેર કરી દેજો. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જે સરકાર દ્વારા વાહન ખરીદવા માટેની જે સબસિડી આપવામાં આવે છે એ સબસિડીની અંદર 75,000 રૂપિયાની સબસિડી એ પ્રમાણે આપવામાં આવશે કે જેમાં સરકાર દ્વારા જે નક્કી કરેલા વાહનોના મોડેલ છે એ મોડેલમાં અને આ સાથે જ જે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે, સહાયતા આપવામાં આવશે, એ સહાયતાનો સીધો જ લાભ છે એ બેંક ખાતામાં આપવામાં આવશે. એમાં પણ ખાસ કરીને જે કિસાન પરિવહન યોજના છે એ યોજના
અને કિસાન માલવહન યોજના છે એ યોજના, આ 2 યોજના થઈને એક યોજના બનાવવામાં આવી છે, જેમાં વાહન ખરીદી યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સરકાર દ્વારા છે એ મોટી ભેટ આપવામાં આવી છે. રાશન કાર્ડ અનાજ જે છે એ બંધ થવાને લઈને જે સમાચાર આપવામાં આવ્યા છે. હવે મિત્રો, તમને ખ્યાલ હશે કે સરકાર દ્વારા ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે મફત અનાજ આપવામાં આવતું હતું, એ મફત અનાજ હવે આવનારા 2028 સુધી, એટલે કે આવનારા 4 વર્ષ સુધી છે મફત અનાજ આપવામાં આવશે. રેશન કાર્ડ સાથે જોડાયેલા જે પણ લોકો છે એમના માટે મહત્વપૂર્ણ સમાચાર પણ આવી ગયા છે, અપડેટ આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે સરકારે આધાર લિંકિંગ છે ફરજિયાત બનાવ્યું છે. જે પણ રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક કરાવેલું છે એવા જ રેશન કાર્ડમાં હવેથી અનાજ આપવામાં આવશે. એટલે કે 31 માર્ચ 2025 પહેલાં તમારા રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક છે કે KYC કરાવેલું છે કે નહીં એ ચેક કરી લેજો, તો જ તમને છે આવનારા મહિનામાં પણ અનાજ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પછી મિત્રો, આયુષ્માન કાર્ડની નવી યોજના છે એ સામે આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાગતી જે ફરિયાદો છે એના નિવારણ માટે જરૂરી માહિતી માટે એક ટોલ ફ્રી નંબર છે જાહેર કર્યો છે. તમારા સ્ક્રીન ઉપર મોબાઈલ ઉપર અત્યારે જે ટોલ ફ્રી નંબર દર્શાવવામાં આવ્યો છે એ ટોલ ફ્રી નંબર સેવ કરી રાખજો, કારણ કે મિત્રો, લોકોના પ્રશ્ન ઝડપથી નિરાકરણ કરવા માટે આ હેલ્પલાઇન નંબર છે ખૂબ જ ઉપયોગી છે અને કાર્યરત રહેશે. જેમાં ફરિયાદની જે સફળ નોંધણી છે એ અને ફરિયાદની જે સ્થિતિ છે એને ટ્રેક કરવા માટે નોંધણીની નંબર અંતર્ગત છે એ જાણકારી આપતા SMS રજિસ્ટર કરેલા જે નંબર છે એના ઉપર મોકલવામાં આવશે. અને સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવેથી જે હોસ્પિટલોની અંદર આયુષ્માન કાર્ડ યોજના છે એ ચલાવવામાં નથી આવતી, અથવા તો આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત જે પણ ગરીબો હોય, મધ્યમ વર્ગના હોય કે લાભાર્થીઓ હોય એમને લાભ આપવામાં નથી આવતો, તો એ આ હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરીને ફરિયાદ નોંધાવી શકે છે. હવે મિત્રો, જો તમારી પાસે આયુષ્માન કાર્ડ યોજના છે અંતર્ગત લાભ લીધેલો છે તો યોજનાકીય માહિતી, કાર્ડનું બેલેન્સ, હોસ્પિટલની માહિતી, કયા કયા રોગમાં સહાય મળે છે વગેરેની માહિતી તમે મેળવી શકો છો. આ સાથે જ મિત્રો, જે વિવિધ બીમારીઓ છે એમનું પણ લિસ્ટ એમાં દર્શાવવામાં આવશે. વિવિધ જે તમારા રોગ ઉપર કેટલા ટકા છે એ તમને સબસિડી સહાયતા આપવામાં આવશે એ પણ જાણકારી તમને એમાં મળશે. અને તમને આ જે તે રોગ થયો હોય અથવા તો જે તે બીમારી હોય અને તમારે જે તે સારવાર લેવી હોય તો એમાં તમારા જે કાર્ડની અંદર કેટલું બેલેન્સ છે એ બચેલું છે અથવા તો વધેલું છે એ પણ તમને આ હેલ્પલાઇન નંબરના માધ્યમથી માહિતી મળી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકારે કરી છે શરૂઆત, સ્માર્ટ વીજ મીટર છે ફરજિયાત લાગશે. મિત્રો, અમરેલી જિલ્લામાં હવે સ્માર્ટ મીટર લગાવવાની જે શરૂઆત છે થઈ ગઈ છે. રાજ્યભરમાં સ્માર્ટ મીટર છે એના ભારે વિરોધ થયો હતો અને ત્યારે વીજ કંપની દ્વારા હવે અમરેલી જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાનું છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે. સૌથી પહેલું સ્માર્ટ મીટર ખાંભા પોલીસ મથકમાં લગાવવામાં આવ્યું છે અને સ્માર્ટ મીટરના કારણે તમને જણાવી દઈએ તો મિત્રો, લોકોની જે અગવડતા હતી એ વધશે અને મિત્રો કે ઘટશે એ અંગે છે હવે આવનારા સમયમાં જ છે એ ખબર પડશે, કારણ કે સ્માર્ટ મીટરના ઘણા બધા ફાયદા છે અને ગેરફાયદા પણ છે એ તમને આવનારા સમયની અંદર જણાવીશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકારની ફાયદો આપતી 5 મોટી જાહેરાતો વિશે સમાચાર મેળવીએ તો મિત્રો, શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે. 1 કરોડ ઘરને PM સૂર્યઘર યોજના અને હેઠળ મફત વીજળી આવનારા દિવસોમાં આપવામાં આવશે. આ સાથે જ PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 5 વર્ષ માટે લંબાવવામાં આવેલી આ યોજના છે એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકોને તેમજ ગરીબ લોકોને આવનારા 5 વર્ષ સુધી મફત અનાજ પણ આપવામાં આવશે. અને આ સાથે મિત્રો, 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવશે અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો 4થો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. તો આ તબક્કાની અંદર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી છે 25,000 ગામડાઓને પણ જોડવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, કુબેરબાઈનું મામેરું યોજના જે છે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં મિત્રો, કુબેરબાઈના મામેરા યોજનામાં 10,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે એ યોજનામાં પણ ફેરફાર થઈ ગયો છે. હવે 10,000ની જગ્યાએ 12,000 રૂપિયા આપવામાં આવશે. વિધાનસભા ગૃહ ખાતે સભ્યો દ્વારા કુબેરબાઈનું મામેરું યોજના છે એ અંગે પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે કુબેરબાઈનું મામેરું યોજના છે એના યોજનાની અંદર અગાઉ પહેલાં 13 જેટલા ડોક્યુમેન્ટ જમા કરવામાં આવતા હતા, પરંતુ હવે એ 13 જેટલા ડોક્યુમેન્ટની જગ્યાએ માત્ર જરૂરી જે ડોક્યુમેન્ટ હશે, પુરાવા હશે, એ જ માન્ય ગણવામાં
આવશે, એટલે કે એ જ તમારે આપવાના રહેશે। જે મિત્રો પહેલાં કુબેરબાઈનું મામેરું યોજના અંતર્ગત 13 જેટલા જે ડોક્યુમેન્ટ રજૂ કરવા પડતા હતા એ હવે 13 જેટલા ડોક્યુમેન્ટ રજૂ કરવાની જરૂર નથી। હવેથી તમે છે એ જરૂરી ડોક્યુમેન્ટ આપશો તો પણ તમને કુબેરબાઈનું મામેરું યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે। અને આ યોજનામાં મિત્રો હવે 12,000 રૂપિયાની આર્થિક સહાય છે આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વહાલી દીકરી યોજનામાં 1,10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। તમને ખ્યાલ હશે કે વહાલી દીકરી યોજના જ્યારે સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી ત્યારથી અત્યાર સુધીમાં આ યોજનાની અંદર છે એ ઘણી બધી દીકરીઓને લાભ આપવામાં આવ્યો છે। જેમાં વિધાનસભા ગૃહ ખાતે કચ્છ અને અમદાવાદ જિલ્લામાં વહાલી દીકરી યોજના અંગે પૂછાયેલા જે પ્રશ્નો હતા એમાં પણ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપતા મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત રાજ્યની 2.78 લાખથી પણ વધુ દીકરીઓને લાભ આપવામાં આવશે। જેમાં કચ્છ જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 1120 જે અરજીઓ છે એ મંજૂર કરવામાં આવી છે। આ સાથે જ આ ઉપરાંત મિત્રો અમદાવાદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષની અંદર જે યોજનાઓ લાભ લેવામાં આપ્યો છે એમાં 7,434 લાભાર્થીઓને સહાય પણ આપી દેવામાં આવી છે। તો વહાલી દીકરી યોજના અંતર્ગત તમારી પણ દીકરીનું ફોર્મ ભરવું હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર સામે આવ્યા છે। ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો છે જે પોતાના રાશનની વ્યવસ્થા કરી શકતા નથી, તો આવા લોકોને જે છે એ સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે, સરકાર દ્વારા એવી ભેટ આપવામાં આવે છે જેમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ જે પણ રેશન કાર્ડનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે એ રેશન કાર્ડ ધારકોને હવે સરકારી લાભ પણ આપવામાં આવશે। કારણ કે મિત્રો સરકાર દ્વારા જે રેશન કાર્ડ અંતર્ગત લાભ આપવામાં આવ્યો છે એ લાભનો સીધો લાભ બેનિફિટ છે એ રેશન કાર્ડ ધારકો અંતર્ગત જે NFSA કાર્ડ ધારકો છે એમને થવાનો છે। કારણ કે સરકાર દ્વારા હવે મફત અનાજ જે આપવામાં આવે છે મફત અનાજમાં પણ ફેરફાર કરી આપવામાં આવ્યો છે। કારણ કે જે સરકાર દ્વારા ઘઉં ચોખા અને જે મિલેટ વર્ષ તરીકે ઉજવણી જ્યારે કરવામાં આવતી હોય તો એ અનાજનું આપવાનું વિતરણ છે એ શરૂ હતું, પરંતુ હવે સરકાર દ્વારા છે એ મિત્રો તુવેર દાળનો પણ જથ્થો આપવામાં આવશે જેની અંદર લગભગ તમને 1 કિલોગ્રામ તુવેર દાળ આપવામાં આવશે 50 રૂપિયાની કિંમતનું। અને મિત્રો તમારે રેશન કાર્ડ અંતર્ગત તુવેર દાળ લેવી ન હોય તો પણ તમે છે એ જે રેશનિંગની દુકાન છે ત્યાં કહી શકો છો। તો તમારે રેશન કાર્ડ અંતર્ગત છે એ ઘઉં ચોખા કે તુવેર દાળ મળે છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને કમેન્ટ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મોટો ઝટકો લાગી શકે છે। જે પણ ખેડૂતો છે એમને સૌથી મોટો ઝટકો એ પણ લાગી શકે કે રાજ્યના ખેડૂતો માટે જે NPA ઇફકો દ્વારા છે એ રાસાયણિક ખાતરોની જે કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે એમાં ખાસ કરીને NPK 10-26-26 અને NPK 12-32-16 આ 2 કેટેગરીના જે ખાતર છે એ કેટેગરીના ખાતરની અંદર ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। હવે મિત્રો 250 રૂપિયા જેટલો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે જેનાથી ખેડૂતોને પણ મુશ્કેલી છે એ ભોગવવી પડી શકે છે। કારણ કે ઇફકો દ્વારા 250 રૂપિયાનો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એમાં 50 કિલોની જે થેલી પહેલાં 1470 રૂપિયામાં મળતી હતી એ હવે જે ખાતરની થેલી છે એ 1720 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। તો શું ખરેખર મિત્રો આ ખાતરની થેલી ઉપર છે એ ભાવ વધારો થવો જોઈએ કે નહીં એ વિશે તમારી જે પણ માન્યતા કે તમારો જે પણ પ્રશ્ન હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જૂના વાહન નંબર બંધ થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવે મિત્રો રાજ્ય સરકાર દ્વારા વાહન નંબર માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમારી પાસે જૂના નંબર છે તો એ તમે 2 વ્હીલથી 2 વ્હીલ અને 4 વ્હીલથી 4 વ્હીલ ઉપર છે ટ્રાન્સફર કરી શકશો। પહેલાં મિત્રો જે 2 વ્હીલથી 4 વ્હીલ ઉપર રિટેન થતા હતા નંબર પ્લેટ એ નંબર પ્લેટ હવે રિટેન થવાના નથી। હવે મિત્રો માત્ર ને માત્ર 2 વ્હીલથી 2 વ્હીલ અને 4 વ્હીલથી 4 વ્હીલ ઉપર જ સેમ કેટેગરીમાં આ ઉપયોગ તમે કરી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે જેની અંદર આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચણા ધાણા જીરું અને તુવેરના પાકની મબલખ આવક જોવા મળી હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળ્યા હોવાથી આસપાસના ગામના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો કપાસની મબલખ આવક જોવા મળી હતી અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હાલ ખેડૂતને કપાસનો સારો ભાવ પણ મળી રહ્યો છે। આ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો 2150 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અને ખેડૂતોને એક મણનો કપાસનો ભાવ છે એ 1312 રૂપિયાથી 1496 રૂપિયા સુધીનો
મળ્યો હતો। આ સિવાય મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની આવકની હરાજી છે એ શરૂ કરવામાં આવી શકે છે। ટૂંક જ સમયમાં આ હરાજી છે ફરી શરૂ કરવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। આજે સોના ચાંદીના ભાવમાં વધારો જે થયો છે એમાં આજે સોનું થોડુંક મોંઘું થઈ ગયું છે। 24 કેરેટ સોનું 46 રૂપિયા વધી અને 86,346 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે। જ્યારે મિત્રો 22 કેરેટ સોનું ઘટી અને 79,093 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે। અહીં મિત્રો ચાંદી આજે 905 રૂપિયા મોંઘું થયું અને 96,989 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું છે। છેલ્લા કેટલાય દિવસોની અંદર શેર બજારમાં સતત ઘટાડાના કારણે રોકાણકારો છે એ હવે સોના ચાંદી ઉપર રસ વધારે ધરાવી રહ્યા છે। તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતીનો વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો અને દરેક લોકો સુધી આજના સમાચાર છે એ પહોંચાડી દેજો।